આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તેમજ તેના મિત્રની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતગ્રસ્ત કારને લઈને મહિલાનો અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યું હતું। જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોનલ સોલંકીને માથાના ભાગે ગોળી વાગી હોવાનું તબીબી તપાસમાં ફલિત થયું હતું। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ એલર્ટ થઈ હતી અને તપાસને વધુ સઘન બનાવી હતી। જો કે અકસ્માત તેમજ આપઘાત સહિતના રહસ્યમય ઘટનાક્રમમાં સોનલ સોલંકીના પતિએ જ પોતાની પત્નીની હત્યા કરાવવા કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે। એલસીબી પોલીસ દ્વારા પતિ નિકુંજ ગોસ્વામીને અટક કરી પોલીસ મથક ખાતે લાવી આકરી પૂછપરછ કરતા નિકુંજ સોલંકીએ તેમના મિત્ર ઈશ્વરગીરીને સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી। ગઈ તારીખ 6/11/2025ના રોજ સવારના 8:15 વાગ્યાના અરસામાં સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાની હદની અંદર જોખા ગામનાવાળા રોડ ઉપર આરએફઓ સોનલબેન સોલંકીની ઉપર ફાયરિંગ થવાની ઘટના બનેલી, જેમાં સોનલબેન છે એ ગંભીર રીતે ઘાયલ થયેલા છે। એમના માથાની અંદર ગોળી વાગેલી છે। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા સાહેબે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી। સિનિયર અધિકારીઓ, સ્થાનિક પોલીસ, લોકલ એલસીબી, એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની ટીમોએ આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ ગુનો ડિટેક્ટ કરવા માટેથી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેથી ઘનિષ્ઠ પ્રયત્નો કરેલા હતા। પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગોસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરેલી હતી। જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો। આ ગુનો છે એ હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ, આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। ગુનાની તપાસ જે છે એ SC/ST સેલના ડીવાયએસપી શ્રી ચિરાગ વાડોદરિયા કરી રહ્યા છે। પ્રથમથી જ નિકુંજની ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરેલું હતું। ટેકનિકલ, મેન્યુઅલ, સાયન્ટિફિક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારો દ્વારા આ ગુનામાં સંડોવાયેલા જે ઈસમો છે એને પકડવા માટેથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા। કુલ અલગ અલગ 7 ટીમો ગઠિત કરવામાં આવેલી હતી। આરોપીઓ પોતાના ફોન છે એ બંધ કરી અન્ય ફોનનો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોની અંદર દોડી રહ્યા હતા। એમને પકડવા માટેથી ટીમો એમની પાછળ હતી। પોલીસની સતત ધોંસ વધવાના કારણે આજે જે નિકુંજ ગોસ્વામી છે એમણે કઠોર કોર્ટની અંદર, નામદાર કોર્ટની અંદર એમણે સરેન્ડર કરવા માટેની એક એપ્લિકેશન આપેલી હતી। આ નિકુંજ સામે અગાઉ એમણે પત્નીના ગાડીની અંદર, કારની અંદર GPS ફિટ કરવા અને સ્ટોકિંગ અંગેનો જે ગુનો દાખલ થયેલો હતો એ ગુનાની અંદર સરેન્ડર અરજી કરેલી, જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી હતી। પોલીસને આ બાબતનું ધ્યાન આવતા તાત્કાલિક એલસીબીની ટીમ, તપાસ કરનાર અમલદાર શ્રી વડોદરિયા અને અમે બાકીના બધા જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક કોર્ટ રૂમ ઉપર ગયેલા અને કોર્ટની બહાર જ્યારે નિકુંજ કાંતિગીરી ગોસ્વામી, જે મૂળ પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે, એમને હાલમાં એલસીબી કચેરી ખાતે લાવી અને ત્યાર પછી એની સાથે સંકળાયેલો એક ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી, જે મૂળ સચિન સુરતનો રહેવાસી છે, આ ઈસમે પણ આ ગુનાની અંદર એક્ટિવ પાર્ટિસિપેટ કરી અને પોતે ગોળી માર્યા હોવાની હકીકત જણાવેલી। આ બંને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય પુરાવા મળી આવ્યા છે, એટલે એમને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી એનું મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે અને ત્યાર પછી અને અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે। બંને જણાએ પોતાનો ગુનો છે એ પોલીસ સમક્ષ અત્યારે કબૂલ કર્યો છે। અમારી પાસે પ્રાથમિક ઘણા બધા પુરાવાઓ છે કે જેની અંદર બંનેની સંડોવણી હાલમાં ધ્યાનમાં આવી રહી છે। હાલમાં આ ગુનાની કામે તપાસ કરનાર અમલ દ્વારા બંનેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે।